નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 25મી માર્ચ અને વાર થયો છે બુધવાર। અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ફરી એકવાર મોટો પલટો આવ્યો છે અને જાણીશું શું ગુજરાતમાં આવનારી કલાકોને લઈને કયા વિસ્તારમાં માવઠું થશે કે નહીં, કારણ કે ગુજરાત ઉપર અત્યારે સંકટરૂપી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોથી ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। એક માવઠા પછી ફરી ગુજરાતમાં બીજા માવઠાની આગાહી સામે આવી। ગુજરાતના જાણીતા વામા વિશ્વનાથ, અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી ફરી ગુજરાતમાં વાવાડા જેવા પવન સાથે ગાજવીજ સાથેનું માવઠાને લઈને ડરામણી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। આપણે જાણીશું કે શું અત્યારે અમે તમને ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો મિત્રો, સૌરાષ્ટ્રના તમામ પંથકોમાં વાતાવરણમાં અત્યારે આકાશમાં વાદળો છવાયેલા છે। એટલું જ નહીં, કચ્છ લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ કેટલાક વિસ્તારમાં કચ્છરૂપી વાદળાઓ તો અમુક વિસ્તારોમાં જાણે માવઠારૂપી વરસાદ થવાના હોય તેવા વાદળા જોવા મળ્યા। ત્યારે જાણીશું આગામી કલાકોની લઈને મિત્રો કયા વિસ્તારમાં માવઠાની રહેશે આગાહી। તો બીજી તરફ મિત્રો, હજુ પણ માર્ચના અંત પહેલા ગુજરાતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાનો ખ્યાલ આવશે કે નહીં, સાથે મિત્રો આવનારા એપ્રિલ મહિનામાં માવઠાની સાથે મે અને જૂન મહિનાની અંદર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, કે જેમાં જાણીશું કે મે અને જૂન મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા ની આગાહીઓ પણ સામે આવશે। આ તમામ અપડેટો જાણતા પહેલા મિત્રો, તમે અમારી YouTube ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે ખાસ માહિતી, પાટણ જિલ્લામાંથી આવી રહી છે એક મહત્વપૂર્ણ અપડેટ। હારીજ તાલુકાના રવિન્દ્રા ગામમાં હવે દરેક શુભ પ્રસંગ માટે એક જ નામ બની રહ્યું છે લોકોની પહેલી પસંદ, શુભમ ડીજે સાઉન્ડ। માહિતી મુજબ આ ડીજે સાઉન્ડ સર્વિસ લગ્ન પ્રસંગ, વરઘોડા, ગરબા અને દાંડિયા રાસ, ભજન કાર્યક્રમ અને નવરાત્રી મહોત્સવ માટે વગેરે કોઈપણ પ્રસંગ માટે એક જ નામ, શુભમ ડીજે સાઉન્ડ। હાઈ ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ અને અનુભવી ટીમ, સ્થાનિક લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જો તમે પણ તમારા પ્રસંગને બનાવવો હોય ખાસ અને યાદગાર, તો આજે જ સંપર્ક કરો અને બુકિંગ કરો। બુકિંગ માટે વિરમજી ઠાકોર, મોબાઈલ નંબર 6352229126 અને વિક્રમજી ઠાકોર, મોબાઈલ નંબર 7229026070। મુકે રવિન્દ્રા, તાલુકા હારીજ, જિલ્લો પાટણ। વધુ માહિતી માટે અત્યારે જ કોલ કરો અને બુકિંગ કરો। સૌથી પહેલા મિત્રો, અત્યારનું સક્રિય સિસ્ટમો વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે ફરી એકવાર અરબ સમુદ્રના દરિયાની અંદર કંઈક નવા જૂની થતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને ખાસ કરીને અરબ ખાડીમાં ઉપરા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમ અસર દર્શાવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જાણીશું કયા ભાગોમાં ફરી એકવાર પૂરની આગાહી રહેશે। તોફાની વરસાદ, અરબી સમુદ્રના દરિયામાંથી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આગળ આવશે, જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। અત્યારે મિત્રો, પાકિસ્તાનના ભાગોથી લઈને આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ અસરતા જોવા મળે છે, અસ્થિરતા જોવા મળશે। આવનારી 25, 26 અને 27 તારીખના રોજ શું ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ જોવા મળશે? ગુજરાતના વાતાવરણની અંદર વહેલી સવાર દરમિયાન તો ગુજરાતમાં મિડ અને અપ લેવલના વાદળા જોવા મળ્યા છે। જો કે મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આ વરસાદી વાદળાઓને લઈને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ તો કોઈક ભાગોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। સાથે મિત્રો, ભારતના જુદા જુદા રાજ્યની અંદર જુદું વાતાવરણ જોવા મળ્યું। ઉત્તર ભારતના વિસ્તારો, પાકિસ્તાન જેમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી વાદળા જોવા મળ્યા, તો ખાસ જાણી લેજો કે કાશ્મીરના ઉત્તરાખંડ લાગુના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો। ભારતના અન્ય જેમાં મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોમાં, મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર કેટલાક ભાગોમાં તો ફરી એકવાર વરસાદી સિસ્ટમની ગતિવિધિ, તોફાની પવનો, વરસાદરૂપી માવઠાની અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। અત્યારે મિત્રો તમે ગતિવિધિ જોઈ શકો છો। સૌથી પહેલા ગુજરાતની અંદર આવનારી હાલ મિત્રો તમે જોઈ શકો છો, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરી દેવામાં આવ્યો, જેમાં જુદા જુદા રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો છો, ભારતના તમે જુદા જુદા રાજ્યો વિશે વાત કરીશું આપણે આવનારી કલાકોમાં, જેમાં વરસાદ પડવાની આગાહી સામે આવી। અહીં ખાસ તમે જોઈ શકો છો, મહારાષ્ટ્ર લાગુનો વિસ્તાર છે। મહારાષ્ટ્રની સાથે સાથે હવે પછી આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારા દિવસોને લઈને બંગાળની ખાડીની અંદર નવા જૂની થવાને લઈને અંદમાન નિકોબાર ટાપુના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે। અત્યારે તમે જોઈ શકો છો મિત્રો, આવનારી કલાકોને લઈને આજે 25મી માર્ચ, આજ આવતીકાલે 26 તારીખના રોજ ઉત્તર ભારતના વિસ્તારમાં વરસાદને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, જ્યારે ગુજરાતના વાતાવરણમાં કંઈક નવા જ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાની છે, શુષ્ક વાતાવરણ જોવા મળશે। એટલું જ નહીં પરંતુ આવનારા દિવસોની અંદર ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવશે। ખાસ મિત્રો, મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની અસરો છે એ ખૂબ જ વધારે
વધારે જોવા મળે. આમ આગાહીને લઈને મિત્રો 25 માર્ચ આજ રોજ ભારતીય હવામાન વિભાગ તરફથી આવતીકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતમાં વરસાદને લઈને યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ભારતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની આગાહી છે મિત્રો જાહેર કરવામાં આવી છે. તો મિત્રો ફરી આપણે વિન્ડો એપ્લિકેશનના માધ્યમથી જાણીશું, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું કે આવનારી કલાકોને લઈને આવનારી 24 થી લઈને મિત્રો 72 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી મિત્રો જે અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમે હાલ જોઈ શકો છો મિત્રો આવનારી કલાકોની અંદર ગુજરાતના જાણીશું કયા કયા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે. ક્લાઉડ વિશે પણ વાત કરીશું. તાપમાનની અંદર શું વધારો થતો જોવા મળે છે. ગુજરાતનો નકશો પણ આપણે બતાવીશું. તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. ઇમેજની અંદર મિત્રો એક મજબૂત એક વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બનતી જોવા મળી છે. પાકિસ્તાન આજુબાજુના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્ટફ લાઇન પસાર થતી જોવા મળશે. ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા આવશે, જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ઘણા બધા ભાગોની અંદર અત્યારે લાઈવ જોઈ શકો છો. આ ખાસ કરીને મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને અત્યારની આગાહી સામે આવી. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ મિત્રો અમુક વિસ્તારની અંદર ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે. લાઈવ તમે જોઈ શકો છો અત્યારે મિત્રો આવનારી કલાકોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવે પછીના દિવસોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો ખાસ ગુજરાતના નડિયાદ છે, અમદાવાદ છે, મહેસાણાના વિસ્તારની અંદર પણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર કાળા ડિમાંગ વાદળ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. સાથે ગુજરાતના મિત્રો રાજકોટ છે એ વાતાવરણની અંદર પણ તમે જોઈ શકો છો હવે પછી જૂનાગઢના વિસ્તારની અંદર ખાસ કે આવનારી કલાકોને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ કરંટ જોવા મળશે. ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ છે, આણંદમાં તમે જોઈ શકો છો લુણાવાડાના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે અત્યારે ટોળાતું જોવા મળ્યું છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાની આગાહી દર્શાવવામાં આવી. મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. ક્લાઉડ વિશે પણ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ પણ વધતી જોવા મળી છે. અને હાલ ગાંધીધામ છે, ભુજ આજુબાજુનો વિસ્તાર છે, રાપર છે, એ ઘણા બધા વિસ્તારની અંદર માંડવીથી લઈને દ્વારકા, પોરબંદરથી લઈને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર કરંટ છે જોવા મળશે. કારણ કે અરબ સાગરના દરિયાની અંદર કોઈક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા માછીમારો માટે પણ સૌથી ચિંતાજનક સમાચાર, કારણ કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત નજીકથી પસાર થતી જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક ન હોવા છતાં ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે એ કચ્છના ઘણા બધા ભાગોમાં કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ગરમીને ઉકલાનું પ્રમાણ પણ ફરી એકવાર ઘટી શકે છે. અને આમ જે રીતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે તેમના લીધે તમે જોઈ શકો છો ધીમે ધીમે આવનારી કલાકોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે દર્શાવવામાં આવી રહેલી છે. અને મિત્રો ખાસ તમે જોઈ શકો છો ગુજરાતમાં કાળા ડિમાંગ વાદળ વચ્ચે મેઘરાજાનું શરૂ થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને ચિંતાજનક હવામાન સમાચાર છે મિત્રો સામે આવી રહ્યા છે. ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના